પેટ્રોલ ડીઝલનો ભાવ અબકી બાર 100 કે પાર, ચોથી વાર વધારો થયો. થોડો થાડા કરીને 7 રૂપિયા કરતાં વધારે ભાવ વધી ગયો છે અને એટલે જ એક સાથે ઝાટકો ન લાગે એના માટે ધીરે ધીરે પહેલાં બધાને માનસિક રીતે તૈયાર કર્યા અને હવે એ આઘાત ધીરે ધીરે આપવામાં આવ્યો છે. હવે ધીરે ધીરે આપેલો આઘાત જનતા કેટલો પચાવે છે એના પર છે. વાત પોલિટિકલ નેરેટિવની કરીએ. 2012માં આ જ પ્રકારની સ્થિતિ હતી. કલાપીનું બહુ જ સરસ મજાનું વાક્ય છે કે જે પોષતું એ જ મારતું એ ક્રમ દિશે કુદરતી. સોશિયલ મીડિયામાં કોકરોચ જનતા પાર્ટી જેવો ઉદય હોય, નીટ જેવા મુદ્દાઓ પર સરકાર પર લાગેલા કરપ્શનના ચાર્જીસ હોય, આરોપો હોય, એ આરોપોની સામે સુપ્રીમ કોર્ટનું કડક વલણ હોય. જો કે સુપ્રીમ કોર્ટમાંથી જ બોલાયેલો શબ્દ તો કોકરોચ હતો એટલે મૂળ રૂપે વાત તો ત્યાં જ જાય છે, પણ છતાંય સુપ્રીમ કોર્ટે ટીકા કરી છે, સરકારને રતાડી છે અને કહ્યું છે કે આ ન ચાલે. એનટીએ પર એમણે સવાલો કર્યા છે. જો કે એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે સંસ્થા પરીક્ષા લે છે એનાથી આ પહેલી વાર નથી થયું. બહુ જ સરળ છે એવું કહી દેવું કોકરોચ, અને બહુ જ સરળ છે એવું કહી દેવું કે કશું કરતા નથી, પણ બહુ જ અઘરું છે એ વાતનો જવાબ આપવો કે કોકરોચ પેદા કેમ થઈ રહ્યા છે. એ ગટર જેવી વ્યવસ્થાનું જે નિર્માણ થયું છે એના પર કોણ નિયંત્રણ લાવશે? પેપર લીક એ બહુ ગંભીર સમસ્યા છે, પણ એ તમને તો જ સમજાય જો તમારા ઘરમાં કોઈ 12મા ધોરણનું છોકરું હોય અથવા તમે જોયું હોય આસપાસ કે 12મા ધોરણના છોકરાઓ કે પછી સ્પર્ધાત્મક પરીક્ષાના જે એસ્પિરન્ટ હોય છે એ કેવી મહેનત કરતા હોય છે. તમે એના પગરખામાં પગ મૂકીને એકવાર જીવન જીવવાનો પ્રયત્ન કરી જુઓ ને તો સમજાય કે બહુ જ સરળ છે બહારથી ટિપ્પણીઓ કરવી એમના પર, અને બહુ જ અઘરું છે એમની પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન પણ કરવો. અને એટલે જ આ મુદ્દા પર લોકોનો આક્રોશ બહુ જ વ્યાજબી છે. રાજકીય નેરેટિવમાં એ કઈ બાજુ જાય છે? 2012માં મોંઘવારી, પેટ્રોલ ડીઝલના વધતા ભાવ, ગગડતો રૂપિયો, આ જ બધા મુદ્દાઓ હતા. પણ એ વખતે વિપક્ષમાં ભારતીય જનતા પાર્ટી હતી અને ભારતીય જનતા પાર્ટી જે કરી શકે છે નેરેટિવ સ્થાપવામાં, સોશિયલ મીડિયા પર કેમ્પેઇન ચલાવવામાં, લોકોના મનમાં એક વાત ઠસાવી દેવામાં, એ કરવું બહુ જ અઘરું હોય છે. શું એ વખતે જે કહેવામાં આવ્યું એ અસત્ય હતું? તો એનો જવાબ ના છે. પણ સત્ય એક બાજુનું નથી હોતું. સત્ય આ બાજુએ નથી હોતું કે આ બાજુએ નથી હોતું, એ ક્યાંક વચ્ચે હોય છે. તો જે એ વખતે 2012માં ભારતીય જનતા પાર્ટી જ્યારે વિપક્ષમાં હતી ત્યારે એમણે જે સરકાર સામે દાવા કર્યા એ બિલકુલ સાચા હતા. દરરોજ સવારે છાપું ખુલે અને ભ્રષ્ટાચારના કોઈ સમાચાર હોય, રૂપિયો ડાઉન થતો જતો હોય, મોંઘવારી વધતી જતી હોય, પેટ્રોલ ડીઝલના ભાવ વધતા હોય, પણ એ વખતે જે આક્રમકતા એ ઊભી કરી શક્યા એ હવે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે બાકી લોકો કરી શકશે કે કેમ એ કોઈની પાસે હજી જવાબ નથી. બહુ વહેલો છે જવાબ આપવો. 2029માં ચૂંટણી આવવાની છે, એની પહેલાં શું આખા દેશમાં એ પ્રકારનો માહોલ ઊભો કરવામાં વિપક્ષ સફળ થાય છે કે કેમ એ ખબર નથી. સવાલ નેરેટિવનો હોય છે. હવે ભારતીય જનતા પાર્ટી જે કહી રહી છે અને એકદમ વ્યાજબી વાત છે, ક્રૂડ ઓઇલ ચરમ પર હતું અને તોય ભાવ કંટ્રોલમાં રાખ્યા કેટલાય સમય સુધી સરકારે. અત્યારે આખી દુનિયામાં અસ્થિરતા છે, સ્થિતિ બહુ ખરાબ છે. સાપેક્ષમાં જોવા જઈએ તો તમે જો પાકિસ્તાન કે પછી બીજા કોઈ દેશની સાથે, એટલે યુગાન્ડા સાથે સરખામણી કરો છો ઉદાહરણ તરીકે, તો તમે બહુ જ ખરાબ સ્થિતિમાં નથી, તમે ઓછી ખરાબ સ્થિતિમાં છો સરખામણીએ. કરપ્શન જોવું છે તો એની પહેલાંનું જુઓ, એની પહેલાં તો કેટલું ખરાબ હતું, અમે તો થોડા જ ખરાબ છીએ. એ પ્રકારની ઘણી સરખામણીઓ છે કે જે સરકાર આપી શકે છે. ઇન્ટરનેશનલ પ્રેશર કેટલું છે, અમેરિકા કેટલું દબાણ કરી રહ્યું છે, ડોનાલ્ડ ટ્રમ્પ એક દિવસ વાતો કરે છે અને બીજા દિવસે એટલો ખરાબ નિર્ણય લઈ લે છે ભારત માટે કે એ પ્રધાનમંત્રી મોદી મારા મિત્ર છે, એ તો બહુ જ સરસ છે, અમારે વાત થાય છે દરરોજ. આ પ્રકારની અદ્ભુત વાતો પીએમ માટે કરતા જાય ભાઈ, અને દેશને કોઈને કોઈ રીતે ખરાબ અસર પહોંચાડતા જાય. એટલે ભારતનું અર્થતંત્ર અતિશય ખરાબ સ્થિતિમાં છે. એનું ઘણું બધું શ્રેય ડોનાલ્ડ ટ્રમ્પને પણ જાય છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં થઈ રહ્યું છે, ઈરાનના યુદ્ધના કારણે આ છે, બધા તથ્યો છે. અને ભારતીય જનતા પાર્ટી જે અત્યારે થિયરી રજૂ કરે છે એ પણ સાચી છે, પણ સામે વિપક્ષ જે પ્રશ્નો કરે છે એ પણ એટલે અસ્થાને નથી. કેમ કે 2012માં જ્યારે ડૉક્ટર મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા અને એ જ્યારે આ વાતોનો જવાબ આપવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે માત્ર મૌની બાબા કહીને એમને ચિતરી દેવામાં આવ્યા હતા. એ મૌની બાબા એટલીસ્ટ પત્રકાર પરિષદો પણ કરતા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વિપક્ષે પ્રશ્નો કરે છે કે તમે તો પ્રેસ કોન્ફરન્સ પણ નથી કરી રહ્યા. પણ સવાલ માત્ર નેરેટિવનો છે. ભાજપે જે 2012માં કહ્યું એ પણ સાચું હતું કે સરકાર નબળી પડી રહી છે. અત્યારે જે કહી રહ્યા છે કે ઇન્ટરનેશનલ પ્રેશરના કારણે અથવા એ પરિસ્થિતિઓના કારણે થઈ રહ્યું છે એ પણ સત્ય છે. પણ સત્ય એક બાજુનું નથી હોતું, એ બંને બાજુનું હોય છે. અને એ બંને બાજુના સત્યોની વચ્ચે તમે લોકોના મનમાં કઈ વાત પર એમને કન્વિન્સ કરી શકો છો એના પર બહુ મોટો આધાર છે.
કોંગ્રેસના નેતાઓ સતત પત્રકાર પરિષદ એ વિષય પર કરી રહ્યા છે. મીડિયાનો રોલ બહુ જ મહત્વનો રહેવાનો છે આમાં, પણ આ વખતે એ મીડિયા, ટીવી મીડિયા કે પછી છાપામાં શું આવે છે એની અસર નહીં હોય. એ અસર એ હશે કે સોશિયલ મીડિયા પર શું થઈ રહ્યું છે. અને સૌથી મોટી વાત, સોશિયલ મીડિયા પર થતી વાતોની અસર મને તો જ થાય જો મારા ઘરમાં મારી થાળી પર એની અસર પડે છે. અને એટલે જ 100 રૂપિયાને પાર થયેલું પેટ્રોલ, એના કારણે વધતું મોંઘું થતું ટ્રાન્સપોર્ટેશન, યાતાયાત પર થતી અસર ને એના કારણે વધતી મોંઘવારી, એ જો મને અસર કરશે અને પછી સોશિયલ મીડિયા એની અસરની તીવ્રતામાં વધારો કરશે તો સરકાર માટે ચિંતાનો વિષય છે. બાકી તો રામરાજ પ્રજા સુખી 2012માં અને 2026માં પણ. સમય અને સ્થિતિ બદલાય છે, ચહેરાઓ બદલાય છે, કઈ બાજુ કોણ વધારે દમદાર ને તાકતવર હતું એ બદલાય છે. બાકી પરિસ્થિતિઓને આધીન રહેવા ટેવાયેલા દેશમાં માત્ર ને માત્ર સાંકેતિક રીતે, માત્ર મેસેજ આપવા માટે, પ્રતીકવાદના સ્વરૂપે, માત્ર ને માત્ર ઉપદેશો આપવા માટે જ્યાં સુધી આ બધું થતું રહેશે ત્યાં સુધી બહુ વિશેષ પરિવર્તન આવવાનું નથી. તકતીઓ લાગતી રહેશે, તકતીઓ પર લખાતા નેતાઓના નામ બદલાતા રહેશે. દેશ બદલવા માટે આપણે બહુ જ લાંબી ડગર હજુ ચાલવાની બાકી છે. પત્રકાર પરિષદ આવી છે, કોંગ્રેસના નેતાઓએ કરી છે. આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં રોડ શો હતો. એ દરમિયાન અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા તો એ પણ આ વિષય પર કહી રહ્યા છે, નીટ, મોંઘવારી વગેરે વિષયો પર. સાંભળીએ વિપક્ષના નેતાઓને. ये जो आदिवासी क्षेत्र के लोगों ने ये चिंगारी जो शुरू की है, यहाँ से नर्मदा जिले से जो चिंगारी शुरू की है, अब ये चिंगारी पूरे गुजरात में फैलेगी और 2027 में आम आदमी पार्टी की सरकार बनेगी. ये किसी क्रांति से कम नहीं है. 30 साल से बीजेपी के भ्रष्टाचार, दमन, उन्होंने इतना ज्यादा अत्याचार कर रखा है, जिसको पकड़ के जेल में डाल देते हैं, डराते हैं, धमकाते हैं, झूठे केस करते हैं. लोगों के पास विकल्प नहीं था. ये बीजेपी और कांग्रेस दोनों मिले हुए हैं. अभी भी पूरे गुजरात में सुनने में आ रहा है, एक जगह बीजेपी कांग्रेस को सपोर्ट कर रही है, कांग्रेस बीजेपी को सपोर्ट कर रही है. जहां कांग्रेस के पास उम्मीदवार नहीं है, बीजेपी उम्मीदवार दे रही है. अभी पंचायत चुनाव में बीजेपी के नेताओं ने बोला कि जहां जहां कांग्रेस के पास उम्मीदवार नहीं थे, बोले हमने दे दिए उनको. कांग्रेस ने बोला कि जहां जहां हमारे पास उम्मीदवार नहीं थे, बीजेपी ने दिए हमको. बड़ा भाईचारा है दोनों के अंदर, बड़ा भाईचारा है दोनों के अंदर. और ये दोनों मिलके लूटते हैं, दोनों के जॉइंट धंधे चल रहे हैं, दोनों की रिश्तेदारियां हैं, आपस में शादी विवाह ब्याह होते हैं. ये दोनों अलग अलग पार्टी नहीं है, दोनों मिलके गुजरात को लूट रहे हैं. केवल आम आदमी पार्टी आपके लिए लड़ रही है. વારંવાર લેખિત મૌખિક રજૂઆતો પણ કરી કે પોલીસ તંત્ર જાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય એવી રીતે કેટલાક અધિકારીઓ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. કેટલાક ચૂંટણી અધિકારીઓ જાણે ભાજપનો કેસરી ખેસ પહેરી લીધો હોય એવી રીતે વર્તી રહ્યા છે. અને આખી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અનેક રીતે કોંગ્રેસના ઉમેદવારો, કાર્યકરોને હેરાન પરેશાન કરવામાં કંઈ બાકી નતું રાખ્યું. ચૂંટણી પરિણામો આવ્યા પછી પણ જે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થવાની હોય એમાં પણ પોલીસ અને પ્રશાસનનો રોલ એક તરફી ભાજપને મદદ કરવા વાળો, જે પ્રજાનો મેન્ડેટ છે એનો અનાદર કરવા વાળો રહેશે એવી દહેશત સાથે રાજ્યના ડીજીપીને રૂબરૂ મળી અને અમે રજૂઆત કરી. આ ત્રણેય રીતે જોઈએ તો આખા ગુજરાતનું પોલીસ તંત્ર હોય, વહીવટી તંત્ર હોય કે આવા વેચાયેલા ભાજપના મળતિયા એવા સરકારી વકીલો હોય, એમણે મળીને આ આખું લોકશાહી ખતમ કરવાનું જે ભાજપનું ષડયંત્ર છે, લોકોના જનાદેશને ખતમ કરવાનો જે પ્રયત્ન છે એમાં મદદગારી કરી છે. એવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જે રીતે દિયોદરમાં જનતાએ એ અધિકારીઓને દોડાવીને રસ્તા પર દોડાયા છે, આવનારા દિવસોમાં અધિકારીઓની પર પ્રજાનો જે મતદારોનો આક્રોશ છે, હું માનું છું કે આવા સ્વરૂપમાં પણ વ્યક્ત થતો જોવા મળશે. ને સાથે સાથે બધા જ જે આવા જવાબદાર લોકો છે એની સામે તપાસની પણ માંગણી કરીએ છીએ.
અને એની સામે કાર્યવાહી કરવાની પણ માંગણી કરીએ છીએ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.